નમસ્કાર દેશભરના લાખો આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો હાલમાં સંસદમાં જે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે, તો શિયાળુ સત્ર દરમિયાન જે છે તે લોકસભામાં સરકાર દ્વારા જે છે તે એક નવો પગાર વધારાનું માનદ વેતન વધારાનું બિલ પાસ કરવામાં આવ્યું છે। શિયાળુ સત્રના છેલ્લા દિવસે એટલે કે 19 ડિસેમ્બર 2025ના રોજ સરકાર દ્વારા એક નવી યોજના લોન્ચ કરવામાં આવી છે અને આ યોજના અંતર્ગત રાજ્યના મહિલા અને આરોગ્ય વિભાગના નેજા હેઠળ કામ કરતા દેશભરના કહી શકાય કે 27 લાખ કરતાં વધારે આંગણવાડી કર્મચારી બહેનો સાથે જ આરોગ્ય વિભાગના નેજા હેઠળ કામ કરતા 4 લાખ કરતાં વધારે આ આશા વર્કર ફેસિલિટેટર બહેનો માટે જે છે તે આ નવું બિલ એ નવી આશાઓ લઈને જે છે તે બહાર પડ્યું છે। જાણીશું વિડીયોમાં વિગતવાર કે કેન્દ્ર સરકાર દ્વારા જે છે તે સંસદના લોકસભામાં કયું બિલ પસાર કરવામાં આવ્યું છે અને તેનાથી હાલમાં જે આંગણવાડી કેન્દ્રો છે, આશા વર્કર બહેનો છે, તેમને શું લાભ મળશે તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું બહેનો। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો બહેનો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી કર્મચારી પગાર વધારાના સમાચાર તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો સંસદમાં શિયાળુ સત્ર જે છે તે 19 ડિસેમ્બર 2025ના રોજ લગભગ પૂર્ણ થઈ ગયું છે અને ઘણા ખરા જે યોજનાઓ છે, ઘણા ખરા જે સરકાર દ્વારા જે છે સુધારાઓ છે, ફેરફારો છે, તેના પર આ શિયાળુ સત્ર દરમિયાન જે છે તે મંજૂરીની મહોરો મારવામાં આવી છે। સરકાર દ્વારા ઘણી ખરી યોજનાઓ લોન્ચ કરવામાં આવી છે, જેમાં મુખ્ય યોજના વીબીજી રામજી યોજના છે, જેમાં વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણનો સમાવેશ થાય છે। આ યોજનાએ મનરેગા કે જે પહેલાં મનરેગા નામે યોજના જે ઓળખાતી હતી તે યોજનાનું સ્થાન લીધું છે અને વીબીજી રામજી યોજના એ કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2025માં લાવવામાં આવેલું એક નવી બિલ છે જે વર્ષોથી ચાલતી મનરેગાનું યોજનાનું સ્થાન લેશે। આ યોજના વિશે માહિતીની વાત કરીએ તો તેની વિશેષતા છે તો મનરેગા યોજના અંતર્ગત જે છે તે પહેલાં જ 100 દિવસની રોજગારી તમામ ગ્રામ્ય વિસ્તારના મજદૂરો કહી શકાય કે દૈનિક વેતન કામદારોને મળતી હતી। હવે વીબીજી રામજી યોજના હેઠળ વર્ષમાં 125 દિવસ રોજગારી મળવામાં આવશે। વેતન ચૂકવણીની વાત કરીએ તો મનરેગામાં એકાઉન્ટ્સમાં 15 દિવસની અંદર મજૂરી ચૂકવવામાં આવતી હતી, એટલે કે વર્ષમાં 2 વાર પગાર આવતો હતો, જ્યારે વીબીજી રામજી યોજનામાં સાપ્તાહિક ચૂકવણી કરવામાં આવે છે। બજેટની ફાળવણીની વાત કરીએ તો મનરેગામાં કેન્દ્ર સરકાર 100% ખર્ચ ભોગવતી હતી, જ્યારે વીબીજી રામજી યોજનામાં 60% કેન્દ્ર સરકાર અને 40% રાજ્ય સરકારનો હિસ્સો રહેશે। ખેતી માટે વિરામ તો કહી શકાય કે કોઈ વિરામ નહીં, સિઝન મુજબ જરૂરિયાત મુજબ વીબીજી રામજી યોજનામાં જે છે તે મુજબ કહી શકાય છે કે વિરામ મળી શકે છે। આ યોજનાના મુખ્ય કહી શકાય ઉદ્દેશોની વાત કરીએ તો આ યોજના મુખ્યત્વે 4 પાયાના સ્તંભો પર કામ કરશે, જેમાં પહેલું છે જળ સુરક્ષા, તો જળ સંચય અને સિંચાઈના કામોને પ્રાથમિકતા। બીજું છે ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તો પાકા રસ્તાઓ અને ગ્રામ પંચાયત ભવન નિર્માણ। ત્રીજું છે આજીવિકા સહાય એટલે કે સંગ્રહ સ્થાન અને બજાર જેવી સુવિધાઓ ઊભી કરવા, અને ચોથું છે હવામાન સ્થિતિસ્થાપકતા એટલે કે પૂર અને દુષ્કાળ જેવી પરિસ્થિતિ સામે રક્ષણ આપતા કાર્યો। ત્રીજું છે નવી ટેકનોલોજી અને કહી શકાય જોગવાઈઓ અને ટેકનોલોજી, તો સિઝનલ પોજ ખેતી માટે વિરામ, તો ખેતીની મુખ્ય સિઝન વાવણી કે લણણી દરમિયાન 60 દિવસ માટે કામ બંધ રાખવામાં આવશે, જેથી ખેતરોમાં મજૂરીની અછત ઊભી ન થાય। આ મનરેગામાં કુલ 100 દિવસ કામ મળતું હતું વર્ષમાં, જ્યારે જીરામજી યોજનામાં 125 દિવસ કામ આપવામાં આવે છે અને સિઝનમાં કામ બંધ રહી શકે છે। ડિજિટલ હાજરી તો બાયોમેટ્રિક્સ અને જીપીએસ દ્વારા હાજરી પૂરવામાં આવશે, જેથી ભ્રષ્ટાચાર અટકાવી શકાય। ભંડોળની નવી રીત તો હવે રાજ્યોએ ગુજરાત સહિત તમામના વેતનમાં 40% હિસ્સો પોતે આપવો પડશે। પહાડી રાજ્યો માટે આ રેશિયો 90-10નો રહેશે, જેમાં કેન્દ્ર સરકાર 90% અને 10% રાજ્ય સરકાર ભોગવશે। વીબીજી રામજી યોજના મુખ્યત્વે ગ્રામીણ રોજગારી માટેની છે, પરંતુ આ નવી વ્યવસ્થામાં આંગણવાડી કાર્યકરો, તેડાગર બહેનો અને આશા બહેનો માટે પણ કેટલાક પરોક્ષ અને પ્રત્યક્ષ ફાયદાઓ આવરી લેવામાં આવ્યા છે। સૌથી મહત્વની બાબત આ વિડીયોમાં આપ બહેનો જે બન્યા રહ્યો છો તેમના માટે હવે માહિતી શરૂ થાય છે કે જે નવી યોજના આવી છે, જે વીબીજી રામજી યોજના જેણે મનરેગાનું સ્થાન લીધું છે। આ યોજના મુખ્યત્વે આમ તો ગ્રામીણ રોજગારી માટે છે, પરંતુ આ નવી યોજનામાં આંગણવાડી કાર્યકરો, તેડાગર બહેનો અને આરોગ્ય વિભાગના નેજા હેઠળ કામ કરતા આશા બહેનોને પણ કેટલાક પરોક્ષ અને પ્રત્યક્ષ ફાયદાઓ આવરી લેવામાં આવ્યા છે। જાણીએ
શું ફાયદાઓ મળશે આંગણવાડી કેન્દ્રના જે કહી શકાય કર્મચારીઓ આશા વર્કર્સોને? તો પહેલું છે પાયાની સુવિધાઓમાં સુધારો એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો આ યોજના હેઠળ ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધુ ભાર મૂકવામાં આવે છે. તેનાથી આંગણવાડી બહેનોને નીચે મુજબના લાભ થશે, જેમાં નવી આંગણવાડીઓનું નિર્માણ. તો જીરામજી યોજનાના ભંડોળનો ઉપયોગ કરીને અત્યાધુનિક અને પાકી આંગણવાડીઓના મકાનો બનાવવામાં આવશે. બીજું છે આંગણવાડીમાં પાણી અને શૌચાલય. તો આંગણવાડી કેન્દ્રોમાં નળ દ્વારા જળ અને સ્વચ્છ શૌચાલયની સુવિધા ઊભી કરવા માટે આ યોજનાના શ્રમિકોનો પણ ઉપયોગ કરવામાં આવશે. બીજો મહત્ત્વનો ફાયદો છે આંગણવાડી કેન્દ્રોના કર્મચારી અને આશા વર્કર બહેનોને તો પોષણ અભિયાન સાથે જોડાણ, એટલે કે જીરામજી યોજનામાં ન્યુટ્રી ગાર્ડન એટલે કે પોષણ વાટિકા બનાવવાની જોગવાઈઓ છે, જેમાં આંગણવાડી કેન્દ્રોની આસપાસ શાકભાજી અને ફળો ઉગાડવા માટે શ્રમિકોની મદદ મળશે. આનાથી આંગણવાડીના બાળકોને તાજા અને પૌષ્ટિક ભોજન આપવામાં આંગણવાડી બહેનોને સરળતા રહેશે. ત્રીજી મહત્ત્વની જોગવાઈ છે આંગણવાડી અને આશા બહેનો માટે તો ડિજિટલ સાક્ષરતા અને પ્રોત્સાહન, એટલે કે આશા બહેનો માટે ખાસ, જેમાં યોજનામાં ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ હોવાથી આરોગ્ય ડેટા એટલે કે ગ્રામીણ શ્રમિકોના સ્વાસ્થ્ય પરીક્ષણ માટે આશા બહેનોને પ્રોજેક્ટ સાથે જોડવામાં આવી શકે છે, જે બદલ તેમને વધારાનું ઇન્સેન્ટિવ એટલે કે પ્રોત્સાહન રકમ પણ મળવાની શક્યતા છે. બીજો મહત્ત્વનો ફાયદો આશા વર્કર માટે છે કે માતૃત્વ સહાય. તો યોજના અંતર્ગત કામ કરતી સગર્ભા મહિલા શ્રમિકોની ઓળખ અને તેમને મળતા વધારાના લાભો સંકલન માટે આશા બહેનોની ભૂમિકા મહત્ત્વની બનશે. સૌથી મહત્ત્વની બાબત આશા વર્કર બહેનો હોય અને આંગણવાડી કર્મચારીઓ માટે સામાજિક સુરક્ષા અને દેખરેખ. તો આ યોજનામાં સામાજિક ઓડિટ એટલે કે સોશિયલ ઓડિટ પર ભાર મૂકવામાં આવ્યો છે. ગ્રામીણ સમિતિઓમાં આંગણવાડી બહેનો અને આશા બહેનોનો પ્રતિનિધિ તરીકે સમાવેશ કરવામાં આવશે, જેથી યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે છે કે નહીં તેની દેખરેખ રાખી શકાય. આનાથી ગામના વહીવટમાં તેમનો પ્રભાવ વધશે. વાત કરીએ લાભાર્થી અને મુખ્ય લાભોની, તો આંગણવાડી બહેનોને મુખ્ય લાભોમાં નવું બિલ્ડિંગ મળી રહેશે, સારા પીવાના પાણીની વ્યવસ્થા મળશે અને ન્યુટ્રી ગાર્ડન એટલે કે આંગણવાડી કેન્દ્રોની આજુબાજુમાં જે છે તે શાકભાજી ફળો ઉગાડવાની જે છે તે બગીચાની સુવિધા મળશે. આશા બહેનોને મુખ્ય લાભોની વાત કરીએ તો શ્રમિકોના હેલ્થ ચેકઅપ અને ગર્ભવતી મહિલાઓના ટ્રેકિંગમાં સંકલન સાથે જ તેમને વધારાના ઇન્સેન્ટિવ પણ આ કામો માટે મળશે. તો જીરામજી યોજના હેઠળ આંગણવાડી કેન્દ્રોના આધુનિકરણ માટે ભંડોળ અને નાણાકીય જોગવાઈઓ ખૂબ જ વ્યવસ્થિત રીતે કરવામાં આવી છે. આ યોજના માત્ર મજૂરી પૂરતી મર્યાદિત નથી, પરંતુ ગ્રામીણ સુવિધાઓ સુધારવા માટે મોટા પાયે બજેટ ફાળવે છે. આંગણવાડી માટે બનનાર ભંડોળની વિગતો નીચે મુજબ છે, જેમાં પહેલું છે આંગણવાડી ભવન નિર્માણ માટે ગ્રાન્ટ. તો સૌથી મહત્ત્વની બાબત છે આંગણવાડી કર્મચારીઓ માટે અને આંગણવાડી કેન્દ્રો માટે જે નિર્માણ ભવન માટે ગ્રાન્ટ. તો નવી આંગણવાડી બનાવવા માટે સરકાર દ્વારા અંદાજે 7 થી 12 લાખ રૂપિયા સુધીની મર્યાદામાં ભંડોળ ફાળવવામાં આવે છે, જેમાં સામગ્રી પહેલું છે સામગ્રી ખર્ચ એટલે કે મટીરિયલ ખર્ચ. તો જીરામજી યોજનામાં સામગ્રી અને કુશળ મજૂરીના બજેટમાંથી સિમેન્ટ, રેતી, ઈંટ અને લોખંડ માટે નાણાં આપવામાં આવે છે. અન્ય યોજનાઓ સાથે જોડાણ, જેને કહી શકાય કન્વર્જન્સ. આ ગ્રાન્ટ ઘણીવાર મહિલા અને બાળ વિકાસ વિભાગ WCD અને જીરામજીના સંયુક્ત ભંડોળમાંથી આપવામાં આવે છે. બીજો મહત્ત્વનો લાભ આંગણવાડી કેન્દ્રોમાં છે તે કે આંગણવાડીના રિપેરિંગ અને અપગ્રેડેશન માટે. તો જો આંગણવાડીનું મકાન પહેલેથી બનેલું હોય તો તેને નંદ ઘર માટે મોડલ મુજબ અપગ્રેડ કરવા માટે ગ્રાન્ટ મળે છે, જેમાં પેઇન્ટિંગ અને વોલ પેઇન્ટિંગ, બાળકોને ગમે તેવું શૈક્ષણિક ચિત્રકામ, બાલા ફીચર્સ કરાવવા માટે. બીજું છે વોટર એન્ડ સેનિટેશન વોશ. તો પાણીના શુદ્ધ પાણી માટે આરો સિસ્ટમ અને શૌચાલયના રિપેરિંગ માટે ખાસ ભંડોળ. ત્રીજું મહત્ત્વનું છે ન્યુટ્રી ગાર્ડન પોષણ વાટિકા માટે સહાય. તો આંગણવાડીના પરિસરમાં શાકભાજી ઉગાડવા માટે તો આ યોજના હેઠળ મજૂરોને વાવણી અને જમીન તૈયાર કરવા માટે વેતન આપવામાં આવે છે. બિયારણ અને સાધનો માટે પણ પંચાયત સ્તરેથી નાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. ચોથું છે ભંડોળ કેવી રીતે રિલીઝ થાય છે, ચૂકવણીની રીત. તો 60-40-40નો રેશિયો છે. આ યોજનામાં 60% નાણાં કેન્દ્ર સરકાર આપશે અને 40% ગુજરાત રાજ્ય સરકાર આપશે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર DBT. સામગ્રીનો ખર્ચ સીધો વેન્ડર એટલે કે જે કામ જેને મળશે તે પુરવઠાકારના ખાતામાં, અને મજૂરીનો ખર્ચ શ્રમિકોના ખાતામાં જશે, જેથી વચેટિયાઓ દૂર થશે. આ લાભ મેળવવા માટે શું કરવું જોઈએ? તો જો તમારી આંગણવાડીમાં સુવિધાઓનો અભાવ હોય તો આ મુજબ પ્રક્રિયા કરી શકાય. પહેલું છે ગ્રામ પંચાયતમાં દરખાસ્ત, જેમાં આંગણવાડી કાર્યકરે ગ્રામ પંચાયતની ગ્રામ સભામાં જીરામજી યોજના હેઠળ કામ મંજૂર કરવા અરજી કરવી પડશે. બીજું છે વાર્ષિક કાર્ય યોજના, જેમાં પંચાયતના વાર્ષિક પ્લાનમાં આંગણવાડીના કામનો સમાવેશ કરવો જરૂરી છે. આમ સરકાર દ્વારા નવી શરૂ કરવામાં આવેલી VG એટલે કે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન કહી શકાય ગ્રામીણ માટે એટલે કે જીરામજી VB જીરામજી યોજના માટે
આંગણવાડી કેન્દ્રો, આશા વર્કર બહેનો વગેરેને પણ જે રીતે લાભાન્વિત કરવામાં આવ્યા છે આ યોજનાથી. ક્યાંક ને ક્યાંક ગ્રામીણ સ્તરે આ યોજના જે છે તે આ કેન્દ્રના જે કર્મચારીઓ છે તેમને પણ લાભ આપશે તે નક્કી છે. જય હિન્દ, અસ્તુ.